નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ક્લાસની અંદર આપણું બધાનું સ્વાગત છે. ઓનલાઈન ક્રેશ કોર્સ અમે વેદ ક્લાસ લાવી રહ્યા છીએ. આ ક્રેશ કોર્સ ફક્ત ને ફક્ત ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે લઈ આવેલી છે. તો જો તમે વેદ ક્લાસ ન ઓળખતા હોય તો અમે 200થી વધારે સ્કૂલને અમારી સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છીએ અને અમારી સર્વિસનો સાથે સાથે લાભ 10,000 જેટલા વિદ્યાર્થી મિત્રો પણ લઈ રહ્યા છે. હવે આ વેદ ક્લાસ ખાસ શા માટે છે અને એ પણ ઓનલાઈન ક્રેશ કોર્સ છે એ શા માટે ખાસ છે, તો એના અમારા જે ફીચર્સ છે એના વિશે અમે થોડીક વાત કરવા જઈ રહ્યા છીએ અહીંયા. કે પહેલી વસ્તુ કે આ ક્રેશ કોર્સની અંદર દરરોજનું 3 કલાકનું લાઈવ લેક્ચર રહેશે અને સાથે સાથે જે લાઈવ લેક્ચર છે એની ડીપીપી અને સાથે સાથે વીકલી ટેસ્ટ પણ રહેશે. અને આની સાથે સાથે જે પણ થિયરી છે અને પ્રેક્ટિસ ટેસ્ટ પણનું પણ આપણે ઓનલાઈન ક્રેશ કોર્સમાં સંપૂર્ણપણે સારી રીતે આયોજન બદ્ધ કરેલું છે. અને તમને આ ક્રેશ કોર્સની અંદર તમારો જે પ્રોગ્રેસિવ રિપોર્ટ છે એ ડેઇલી પ્રોગ્રેસિવ રિપોર્ટ પણ તમને અહીંયા પ્રાપ્ત થશે. સાથે સાથે મટીરિયલ્સમાં અમે શું આપશું, તો અહીંયા જે પણ લાઈવ લેક્ચર લેવાય છે એ લાઈવ લેક્ચરનું તમને રેકોર્ડિંગ મળી રહેશે, જેને કારણે તમે એનો ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. સાથે સાથે જે લાઈવ લેક્ચર્સમાં તમને ભણાવેલું છે એ લાઈવ લેક્ચર્સના લેક્ચર નોટ્સ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. સાથે સાથે જે પણ ડીપીપી તમને આપવામાં આવી છે, જે તમે એપમાં ડીપીપી આપો છો એની તમને પીડીએફ જનરેટ થયેલી ફાઇલ પણ તમને લોકોને પ્રાપ્ત થઈ શકે છે વિથ આન્સર કી એન્ડ સોલ્યુશન. એ ખાસ બાબત છે. તો ફટાફટ આપણે વેદ ક્લાસની એપ છે એ ડાઉનલોડ કરીએ, બરોબર છે. પ્લે સ્ટોરમાં જઈએ અને વેદ ક્લાસની એપ ડાઉનલોડ કરીએ. તમને કંઈક આ રીતની વેદ ક્લાસની એપ તમારા પ્લે સ્ટોરમાં દેખાશે. એને ડાઉનલોડ કરીએ અને વેદ ક્લાસનો જે ક્રેશ કોર્સ છે એમાં આપણે વિદ્યાર્થી મિત્રો તમે લોકો જોડાવ. અને ફોર મોર ઇન્ક્વાયરી કોન્ટેક્ટ અસ. હવે જો આજે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ છે, બરોબર. ડી અને એફ તમે ભણી ગયા છો વ્યવસ્થિત, એટલે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ તમને આવડતું હશે. તો સંકીર્ણ સંયોજનમાં પહેલી વસ્તુ કે ઇમ્પોર્ટન્સ શું છે કે સર સંકીર્ણ સંયોજનમાં એક વસ્તુ છે, પેલું છે વર્નરનો સિદ્ધાંત. ઓકે, ધ્યાન આપજો. શું છે વર્નરનો સિદ્ધાંત. સાથે સાથે બીજું સર આયુપીએસી, જે પેલા સંકીર્ણ સંયોજન છે એ નિયમ છે એના આયુપીએસી. ત્યારબાદ સાહેબ લિગેન્ડ. શું છે લિગેન્ડ. પછી છે સ્ફટિક ક્ષેત્રવાદ. શું છે સર? યસ. 8મા 9મા પાઠમાં થોડું સરખું ધ્યાન કે છે સંક્રાંતિ ધાતુ વાળું છે બધું. એક મિનિટ. હા બોલતો. હવે 8મો ને 9મો પાઠ છે પેલા એમાં ખાલી લિગેન્ડ પેલું ઓક્ટેનોઇડ ને લેન્થેનોઇડ જ અલગ, પણ બાકી તો આ જે સંકીર્ણ સંયોજનો છે એ તો સરખું જ છે ને? હા, એ એક ચેન્જ ખાલી શું થાય કે એફ બ્લોકમાં લેન્થેનોઇડ એક્ટેનોઇડ શ્રેણી છે ને એ એની સાથે એટેચમેન્ટમાં ન આવે સંકીર્ણ સાથે. બાકી ડી અને એફમાં શું છે કે કોઈ ઇન્ડિવિજ્યુઅલી ધાતુની તમને માહિતી આપે અને એ ધાતુના જે ગુણધર્મ છે એ ધાતુના ગુણધર્મ તમારે સંકીર્ણ સંયોજનમાં ઇમ્પોર્ટ કરવાના. એટલે બે ચેપ્ટર એક સાથે રિલેટેડમાં જ ચાલે, બરોબર છે. ઓકે, ચાલો જો એમાં પેલો છે વર્નરનો સિદ્ધાંત. તો વર્નરનો સિદ્ધાંત કંઈક આ રીતનો છે, ધ્યાન આપજો. વર્નરનો સિદ્ધાંત કંઈક આ રીતનો છે કે એણે 2 સંયોજકતા આપી. કેટલી સંયોજકતા? 2 સંયોજકતા. એક મિનિટ. ચાલો જો વર્નરના સિદ્ધાંતે છે ને આપણને 2 સંયોજકતા આપી હતી. એક સંયોજકતા કંઈક એની એવી હતી, એક હતી પ્રાથમિક સંયોજકતા અને એક હતી દીકરા દ્વિતીયક સંયોજકતા. કઈ હતી? દ્વિતીયક સંયોજકતા. ઓકે, પ્રાથમિક સંયોજકતા એટલે શું કહેવાય ખબર છે કે પ્રાથમિક સંયોજકતા એટલે દાખલા તરીકે એમાં આયનીય સ્વરૂપ હોય. શું હોય? આયનીય સ્વરૂપ હોય. દાખલા તરીકે અહીંયા Cl3 ક્રોમિયમ ક્લોરાઇડ છે તો આની સંયોજકતા 3 થાય. પ્રાથમિક સંયોજકતા કેટલી થાય? 3. બીકોઝ ઓફ એમાં 3 ક્લોરીનના આયનો છે અને 1 ક્રોમિયમનો આયન છે. ઓકે, હવે તમે જો અહીંયા આવો તો કોબાલ્ટ ક્લોરાઇડ છે તો આની અંદર સંયોજકતા કેટલી થઈ કે સર 2 થઈ. કેમ? કારણ કે અહીંયા આયન ક્લોરીન કેટલા છે? 2 આયનો છે. એટલે જેમાં એમાંથી ધન ઋણ આયનની સંખ્યા છૂટી પડતી એની પ્રાથમિક સંયોજકતા. અને દ્વિતીયક સંયોજકતા દીકરા એવી થશે કે આ રીતનું કોઈ સંકીર્ણ સંયોજન હોય. દાખલા તરીકે આ રીતનું કોઈ તમારી પાસે સંકીર્ણ સંયોજન છે. આ પ્રકારનું જો સંકીર્ણ સંયોજન કહેવાય તો આને કહેવાય દ્વિતીયક સંયોજકતા.
દ્વિતીયક સંયોજકતા યાદ રાખજો કે દ્વિતીયક સંયોજકતા સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલી હોય. કેવા? સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલ હોય છે. ઓકે, સવર્ગ સહસંયોજક બંધથી એ દ્વિતીયક સંયોજકતાઓ છે એ જોડાયેલી હોય છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે આ જે આનું છે ને ધ્યાન આપજો, જે સંકીર્ણ સંયોજન હશે ને, સંકીર્ણ સંયોજનનું આયનીકરણ થતું નથી. એક વસ્તુ ખાસ આપજો, એનું આયનીકરણ થતું નથી. જ્યારે આ જે કમ્પાઉન્ડ છે આનું આયનીકરણ થાય, પણ સંકીર્ણ સંયોજનનું છે આયનીકરણ થતું નથી. એટલે મીન્સ કે એ આયનોમાં રૂપાંતરણ થાય છે એમ કહી શકાય નહીં. હવે જો પ્રાથમિક સંયોજનો છે એ ઋણ આયન કે તટસ્થ અણુઓ દ્વારા છૂટા પડી શકે, પરંતુ દ્વિતીયક સંયોજકતામાંથી અણુઓ છૂટા પડતા નથી. પ્રાથમિક સંયોજકતામાં ઋણ આયન કહી શકો અથવા કોઈ પણ તટસ્થ અણુ છૂટો પડે, પણ આમાં થતું નથી. હવે જો એણે એક પ્રયોગ કર્યો વર્ણનના સિદ્ધાંતે. પ્રયોગ કંઈક આવો હતો. જોજો, આના MCQ બહુ આવે છે કે તમારી પાસે એક કોબાલ્ટ ક્લોરાઇડ ઇન્ટુ 6 ટાઈમ અથવા 6 મોલ ઓફ એમોનિયા છે. આનો રંગ છે એ દીકરા પીળો છે. હવે એ લોકો એવું કહે છે કે આની AgNO3 સાથે રિએક્શન આપો. કોની યારે? AgNO3. ધ્યાન આપજો. હવે અહીંયા AgNO3 સાથે રિએક્શન આપે ને એટલે શું થાય ખબર? આ Ag+ દેખાય, આ Ag+, અને અહીંથી તમને Cl- દેખાય છે. હે, એ Cl- સાથે રિએક્શન આપશે અને બનાવશે અહીંયા AgCl. શું બનાવી દેશે? AgCl. પણ અહીંયા સિલ્વર કેટલા છે? એક જ છે. ક્લોરીન કેટલા છે? સર 3 છે, એટલે મારે આને 3 વડે ગણવા પડે. હવે ખાસ ધ્યાન આપજો, તો આ કોબાલ્ટમાંથી 3 ક્લોરીન વહી ગયા, તો એનો મિનિંગ પછીની જે નિપજ આપશે એ કંઈક આ રીતની હશે. કોબાલ્ટ ક્લોરાઇડ તો નીકળી ગયા, એમોનિયા કેટલા વધ્યા? 6. અને આના ઉપર +3 ચાર્જ આપશે. શું આવશે? +3. બીકોઝ ઓફ ક્લોરીન છે એ શું થયું? સિલ્વર સાથે જોઈન્ટ થઈ ગયું. સેકન્ડ ઉદાહરણ આપો. દાખલા તરીકે તમારી પાસે આ રીતનું છે, કોબાલ્ટ ક્લોરાઇડ છે જ, પણ અહીંયા 5 મોલ ઓફ એમોનિયા છે. કેટલા મોલ છે? 5 મોલ ઓફ એમોનિયા. આનો જે રંગ છે એ જાંબુડિયો છે. કેવો છે? જાંબુડિયો. હવે ધ્યાન આપજો, આની AgNO3 સાથે, તો અહીંયા મેં કેટલા AgNO3 લીધા હશે? સર 3 મેં 3 AgNO3 લીધા હશે. હવે ધ્યાન આપજો, કોબાલ્ટને મારે આ જ પોઝિશનમાં મારે લાવવો છે, પણ અહીંયા એમોનિયા કેટલા છે? સર એમોનિયા અહીંયા 5 જ છે, એટલે કોબાલ્ટની સંયોજકતા 6 પૂરી કરવા મારે અહીંયા હજી એક ક્લોરીન મૂકવો પડશે કે નહીં દીકરા? સાચું કે નહીં? તો ક્લોરીન મારે સાહેબ હજી એક મૂકવો પડે, પણ એક કામ કરો ને, ક્લોરીન છે એ બહારની સાઈડ મૂકો તો વધારે સારું રહેશે. ઓકે, ક્લોરીન ચાલો બહારની સાઈડ મૂકીએ. એમોનિયા અત્યારે 5 ટાઈમ્સ છે, 5 મોલ છે, એટલે એક કામ કરીએ, આની મૂકી દઉં ને, એટલે છે ને અહીંયા જો આ રીતના COCl અને એમોનિયા 5. ચાલો, કોબાલ્ટની 6 સંયોજકતા પૂરી, 1 ક્લોરીન વડે ને 5 એમોનિયા વડે. તો અહીંયા AgCl કેટલા દૂર થયા હશે? સર AgCl 2 મોલ જ દૂર થયા હશે. એટલે હું અહીંયા 2 મોલ લખી નાખું, કારણ કે અહીંયા મારે કોબાલ્ટની સંયોજકતા, તો આના ઉપર કેટલો ચાર્જ હશે? +2. હવે ત્રીજો લો, તો ત્રીજો છે એ છે આ જ વસ્તુ, પણ એક એમોનિયા છે હજી ઓછો કરી દો, એટલે 4 મોલ એમોનિયા કરી નાખું. ચાલો, તો અહીંયા હવે AgNO3 કેટલા મોલ AgCl મળશે દીકરા? આન્સર કેટલા મોલ AgCl મળશે? 1 મોલ. 1 મોલ AgCl મળશે. અને આનું જે કમ્પાઉન્ડ બનશે આ બનશે COCl2. અહીંયા એમોનિયા કેટલા છે? સર એમોનિયા આપણી પાસે 4 મોલ જ છે, અને અહીંયા ઉપર કેટલો આવશે? +1. હવે જો આનો રંગ છે ને એ જાંબલી અને લીલો એવો 2 પ્રકારનો, એટલે એની જે પ્રોડક્ટ આવશે ને દીકરા, પ્રોડક્ટ એ 2 પ્રકારની આવશે. આમ જ હશે સેમ, આ જ સેમ કમ્પાઉન્ડ હશે, પણ એકમાં જાંબલી રંગ હશે, એકમાં આ રીતનો જાંબલી રંગ હશે, અને એકમાં કયો રંગ હશે? સર એકમાં લીલો રંગ હશે. તો સાહેબ આ જાંબલી અને લીલો રંગ શું દર્શાવે? તો એના જુદા જુદા ગુણધર્મ દર્શાવે. શું દર્શાવે? પ્રમાણસૂચક સૂત્ર ભલે બેના સમાન છે. ધ્યાન આપજો, અહીંયા બેના પ્રમાણસૂચક સૂત્ર ભલે સમાન રહ્યા, પરંતુ એના ગુણધર્મ છે એ કેવા હશે? સર એ ગુણધર્મ છે એ જુદા જુદા હોય છે. ઓકે, આઈડિયા આવશે તમને આ ગુણધર્મ વિશે? ચાલો, ઓકે, ચાલો હવે આપણી પાસે છે, ધ્યાન આપજો, એ છે ક્ષાર, દ્વિક્ષાર છે. શું છે? દ્વિક્ષાર. તો આપણે દ્વિક્ષાર લઈએ. આ વર્નર છે. હવે જો 2 પ્રકારના ક્ષાર હોય, તમને લોકોને આઈડિયા હોય તો, એક હોય દ્વિક્ષાર અને એક હોય સંકીર્ણ ક્ષાર. કોઈ ઉદાહરણ આપી શકે દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષારને શું શું કહેવાય? દ્વિક્ષાર એટલે એક કરતા વધારે ક્ષારને
જોડવામાં આવે ને તો ગુણધર્મો જાળવી રાખે. હા, વેરી ગુડ. જ્યારે બે થી વધારે ક્ષારોને ભેગા કરતા તે મૂળ ક્ષારના, ધ્યાન આપજો, તે મૂળ ક્ષારના ગુણધર્મો જાળવી રાખે તો એને શું કહેવાય? દ્વિક્ષાર છે. તો એના ઉદાહરણો આપો. દાખલા તરીકે છે આપણી પાસે, એક્ઝામ્પલ તરીકે લઈએ તો પોટાશ એલમ. શું છે? પોટાશ એલમ. પોટાશ એલમ નું સૂત્ર શું થાય ભાઈ? K2SO4 into L2SO4 into 24 times H2O. બરોબર છે. પછી પોટાશ એલમ છે. પછી મોહરનો ક્ષાર. મોહરના ક્ષારનું સૂત્ર શું થાય? FeSO4 into NH4 twice SO4 into 6 times H2O. ઓકે, આ છે. પછી એક છે, હજી એક ક્ષાર છે કાર્નેલાઇટ. બરોબર છે. કાર્નીલાઇટ એટલે KCl into MgCl2 into 6 times H2. ઓકે, આ જો આ ત્રણે ત્રણ છે દ્વિક્ષાર થયા. શું થયા? દ્વિક્ષાર. હવે સંકીર્ણ ક્ષાર એટલે શું? કે જ્યારે તમે બે થી વધારે ક્ષારને ભેગા કરો તો એ પોતાના મૂળ ક્ષારના ગુણધર્મને શું કરે છે? ફેરવી નાખે છે. એને શું કહેવાય છે? સંકીર્ણ ક્ષાર તરીકે ઓળખી શકાય છે. હવે એક વસ્તુ યાદ રાખજો કે સંકીર્ણ ક્ષાર તરીકે તમે ઓળખો છો એટલે આપણે ઉદાહરણ જો આ લ્યો ને તોય ચાલે. જો આ પણ એક ક્ષાર, સિલ્વર નાઇટ્રેટ એક ક્ષાર કહેવાશે અને COCl3 into એમોનિયા છે એક ક્ષાર છે. હવે આ બે ક્ષારને ભેગા કરો એટલે તમને કમ્પાઉન્ડ કયું આપી દે છે? એ તમને સંકીર્ણ સંયોજન આપી દે છે. સંકીર્ણ સંયોજન આપી દે એટલે સંકીર્ણ સંયોજનના કંઈક નવા જ દીકરા ગુણધર્મ જોવા મળે. એટલે આપણે કહી શકીએ કે આ જે સંયોજનો છે એમાં બે થી વધારે ક્ષારો તમે જો ભેગા કરો તો એ મૂળ ક્ષારના ગુણધર્મને શું કરે છે? ફેરવી નાખે છે. ઓકે, ચાલો. હવે આપણી પાસે છે લિગેન્ડ. શું છે? લિગેન્ડ. તો લિગેન્ડ કેટલા પ્રકારના હોય મુખ્યત્વે? ચાલો, લિગેન્ડ આપણે જોઈએ. એક હોય એક દંતીય લિગેન્ડ, એમ ઘણાય હોય. એક દંતીય લિગેન્ડ છે આપણી પાસે. પછી આવે દ્વિદંતીય લિગેન્ડ. આમ છે ને, પેલા આને લિગેન્ડનું વર્ગીકરણ કરી નાખું પેલા, બરોબર છે? પછી એના પ્રકાર કરું. લિગેન્ડનું વર્ગીકરણ. લિગેન્ડના વર્ગીકરણ માટે પહેલા તો આપણે જોઈએ ને તો ત્રણ પ્રકારના લિગેન્ડ હોય. એક હોય ઋણ લિગેન્ડ. ઓકે, ધ્યાન આપજો. એક હશે ઋણ લિગેન્ડ, બીજો હોય ધન લિગેન્ડ. આ એનું વર્ગીકરણ છે. ઓકે, પ્રકાર નથી, વર્ગીકરણ છે. અને ત્રીજો પોઈન્ટ છે એ છે તટસ્થ લિગેન્ડ. પેલી વસ્તુ લિગેન્ડ એટલે શું? કે જે ધાતુ, કોઈ ધાતુ કે કોઈ ધન આયનને પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ આપે. ધ્યાન આપજો, પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો એને શું કહેવાશે? લિગેન્ડ કહેવાય છે. હવે દાખલા તરીકે ઋણ લિગેન્ડ તરીકે ઘણા હોય. આપણે ઉદાહરણ આપીએ કે સાયનાઇડ છે એ ઋણ લિગેન્ડ છે. ઓકે, ત્યારબાદ OH- છે એ પણ કેવો છે? એક ઋણ લિગેન્ડ છે. પછી સલ્ફેટ છે. ઓકે, એ પણ એક કેવો છે? ઋણ લિગેન્ડ તરીકે વર્તે છે. એટલે ધ્યાન આપજો, ઋણ લિગેન્ડ કોને કોને કહેવાય છે અહીંયા મેં લખેલા છે. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ લિગેન્ડમાં. કે હવે આપણી પાસે હતા સર ધન લિગેન્ડ. ધન લિગેન્ડ એટલે જો એક છે, ઘણા હોય એમાં, પણ જે સમજવા જેવા છે એ આ ત્રણ જ છે. NO+ ને કહેવાય નાઇટ્રોસોનિયમ. યાદ રાખજો, ભૂલો ભલે બીજું બધું, આ ભૂલાવવું જોઈએ ને. એટલે મા બાપને ન ભૂલતા, નાને ન ભૂલતા. હવે છે NO2+. NO2+ એટલે આને કહેવાય નાઇટ્રોનિયમ. શું કહેવાશે? નાઇટ્રોનિયમ. આ કમ્પલસરી યાદ રાખજો, IUPAC માં તમને હેરાન કરશે. અને એક છે NH2. ધ્યાન આપજો, NH2 NH3+. NH2 NH3+, આને કહેવાય છે હાઇડ્રેઝિનિયમ. હાઇડ્રેઝિનિયમ. ઓકે, આ ત્રણે ત્રણ ધન આયન લિગેન્ડ છે. પછી છે આપણી પાસે ન્યુટ્રલ. ન્યુટ્રલ એટલે તટસ્થ લિગેન્ડ. એટલે એમાં હોય NH3 હોય આપણી પાસે, સર આપણી પાસે H2O હોય, આપણી પાસે CO છે, NO છે, બરોબર છે. પછી એમાઇન છે, CH3 NH2 એમાઇન છે. એ પણ બધા કેવા છે? તટસ્થ લિગેન્ડ તરીકે વર્તે. યસ, બોલો. સાયનાઇડ છે તો એને સાયનાઇડો કહેવાય ને? હા, એ તો IUPAC માં ને, IUPAC માં સાયનાઇડો થશે. અમુક છે ને, અમુક એવા છે ને, જો દાખલા તરીકે Fe હોય તો એને તમે આયન ન લખી શકો. એને શું લખવું પડે?
ફેરેટ ક્યારે થાય? ફેરેટ થાય કે માઇનસ હોય તો ફેરેટ થાય ને. પ્રતિઆયન હોય તો. તો તમારે એને ફેરેટ ક્યારે લખાય કે જ્યારે માઇનસ હોય ત્યારે તમે લખી શકો. પ્રતિઆયનમાં. હા, પ્રતિઆયનમાં ઈ પોતે માઇનસ હોય તો. પણ તમે દાખલા તરીકે કા ફેરિક કા ફેરસ, ફેરિક કે ફેરસ ક્યારે થાય? તો ડિપેન્ડન્ટ તેની ઓક્સિડેશન અવસ્થા કેવી છે, સમજાય છે? એની ઓક્સિડેશન અવસ્થા જો પ્લસ +2 હોય તો ફેરસ કહેવાય, અને +3 ઓક્સિડેશન અવસ્થા આયનની હોય તો એને ફેરિક કહેવાય. બરોબર છે? એટલે યાદ રાખજો. પછી છે આપણી પાસે એક કિલેટજન્ય સંયોજન. તો કિલેટસર સંકીર્ણ કેમ બને? કિલેટ. ઓકે, કિલેટ માટે છે ને એક યાદ રાખો કે આ રીતનું તમારી પાસે CO EN ટ્વાઇસ અને સાયનાઇડ ટ્વાઇસ પ્લસ અને NO3 માઇનસ. ઓકે, આવા તો તમને ખબર હશે ને, બોર્ડમાં પણ આવી ગયું હશે. EN ને શું કહેવાય? ઇથિલિન ડાયમાઇન. હું ફરીથી ઇથેન ડાયમાઇન. હા, બસ બરોબર. ઇથેન 1,2 ડાયમાઇન. ઇથેન ડાયમાઇન નહીં, ઇથેન 1,2 ડાયમાઇન. પછી આને ઓક્સેલેટ. યસ, વેરી ગુડ. આને પ્રોપેન 1,3 ડાયમાઇન. નહીં, આ પિરિડીન થયું દીકરા, પીરીડીન. સમજાય? પિરિડીન થાય. એટલે આવા આપણે શીખશું જ હમણાં IUPAC માં, કારણ કે સંકીર્ણ સંયોજન એકદમ શાંતિથી ભણવું છે આપણે ચેપ્ટર. ચાલો, આ કિલેટ છે. હવે કિલેટ સંકીર્ણ કેમ બને ખબર છે? કે એનું એક ચક્ર બની જાય. કઈ રીતે? જો અહીંયા હું તમને શીખવાડું કઈ રીતે. કે મધ્ય પરમાણુ કોબાલ્ટ છે. ઓકે, ઇથેન 1,2 ડાયમાઇન એટલે CH2 બે બાજુ NH2 અને આ રીતના NH2. આ કોબાલ્ટ સાથે બોન્ડિંગ હશે નાઇટ્રોજનની. કોની? નાઇટ્રોજન. એટલે અહીંયા NH2, અહીંયા પણ NH2. ઓકે, અહીંયા આ CH2. હવે ઇથેન 1,2 ડાયમાઇન છે. જો મારે, તમે લોકો નવા નથી સંકીર્ણ સંયોજન માટે, એટલે હું શીખવાડું નહીં, તો હજી મેં લિગેન્ડ વાળું નથી લીધું, તો આ લઈ લો તમ તાર વાંધો. ઇથેન 1,2 ડાયમાઇન છે એક દંતીય લિગેન્ડ છે કે દ્વિદંતીય લિગેન્ડ છે દીકરા? દ્વિદંતીય છે. બીકોઝ ઓફ અહીંયા બંને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. ઓકે, એટલે દ્વિદંતીય, એટલે કોબાલ્ટ સાથે આપણે કરી શકીએ. જો તમને પૂછે કે એની અંદરથી ઇલેક્ટ્રોન કેટલા આપે, તો 4 આપે ઇથેન 1,2 ડાયમાઇન, પણ યુગ્મ કેટલા આપે તો 2 આપે. એટલે એમાં કન્ફ્યુઝન ન જવું જોઈએ MCQ વાંચવામાં. ખાસ તમને ઇલેક્ટ્રોન ખાલી પૂછ્યો હોય તો તમને ખબર પડી જાય 4 આપે દ્વિદંતીય લિગેન્ડ, અને યુગ્મ પૂછ્યું હોય તો 2 આપે. એ વાંચવામાં ભૂલ ન થવી જોઈએ. અત્યારે એમ થશે કે આવડી જાહે સાહેબ, ત્યારે કઈ ટપો પડશે નહીં. ચાલો, હવે ઇથેન 1,2 ડાયમાઇન સર અહીંયા આવ્યા 2 છે, તો અહીંયા મારે આને લખવો પડશે ને, આ બાજુ NH2 CH2 સિંગલ બોન્ડ CH2, અહીંયા આવી જશે NH2. ઓકે, ચાલો, આ કોબાલ્ટની 6 સંયોજકતા હોય એમાંથી 4 પૂરી થઈ ગઈ, કારણ કે ઇથેન 1,2 ડાયમાઇન વડે 2, અને હવે એક અહીંયા સાયનાઇડ વડે પૂરી કરી નાખો 5, અને આ એક સાયનાઇડ વડે 6. ક્લિયર છે? ચાલો, આ રીતનું આના ઉપર પ્લસ ચાર્જ હોય, આવું લખવાનું ભૂલવાનું નહીં. પ્લસ. ઓકે, અને અહીંયા પ્લસ NO3 માઇનસ. ઓકે, ચાલો, આ રીતના હોઈ શકે. હવે જો તમે ઘણા છે ને આ રીતના લખતા નથી, ઘણા છે ને આ રીતના લખી શકાય. જો હું તમને બતાવું બીજી કઈ રીત છે કે કોબાલ્ટ, કે આ રીતના પણ લખી શકાય. એટલે બે રીત ચાલે છે કિલેટજન્યમાં. ઓકે, ચાલો, હવે સાથે સાથે હું બોલતો જાઉં, એમાં તમે ધ્યાન આપતા જાજો. હવે આપણી પાસે છે લિગેન્ડનું પ્રકાર. તો એમાં પેલું છે એક દંતીય લિગેન્ડ. એક દંતીય લિગેન્ડ એટલે કે જે ફક્ત ને ફક્ત સર એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય છે. ફક્ત ને ફક્ત એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય એને એક દંતીય લિગેન્ડ કહેવાય છે. પછી શું હોય? દ્વિદંતીય લિગેન્ડ. દ્વિદંતીય લિગેન્ડ એટલે જે 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય. ત્રિદંતીય લિગેન્ડ એટલે જે સર 3 ત્રિદંતીય લિગેન્ડનું દાન કરતા હોય, 3 હોય. ચતુર્થ દંતીય એટલે જે 4. એમાંય ખાસ કરીને આપણી પાસે અમુક એવા હોય કે ચતુર્દંતીય લિગેન્ડ છે, એમાંથી એક ઉદાહરણો તમને ખબર હશે. ખબર છે? આને તમે ઓળખો? યસ, EDTA. EDTA નો મીનિંગ, EDTA નું નામ શું થાય? ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ.
ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. એસિટેટ. જો એમાં બે પ્રકાર, જો ઈડીટી ઉપર -4 હોય તો ટેટ્રા એસિટેટ, અને ઈડીટીએ ઉપર જો -3 હોય તો શું થશે? એક મિનિટ. ઓકે, આ ટ્રાય એસિટેટ. જો અહીંયા સમજાવું તમને કઈ રીતે. આ ઈડીટીએ નું સ્ટ્રક્ચર લખું છું. ઓકે, -CH3. ચલો, આ કેવા દંતીય લિગેન્ડ છે ઈડીટીએ? ષષ્ઠદંતીય લિગેન્ડ છે. કેવો છે? ષષ્ઠદંતીય. બીકોઝ ઓફ એમાંથી 6 ઇલેક્ટ્રોન યુગ્મ જઈ શકે. કેટલા? 6 ઇલેક્ટ્રોન યુગ્મ જઈ શકે છે. કઈ રીતે જઈ છે એ સમજાવું તમને. ચાલો જો, એક અહીંથી જઈ 2 3 4, એક અહીંથી જઈ શકે 5, અને એક અહીંથી જઈ શકે 6. અને આ ઈડીટી -3 હોય તો એ પંચદંતીય લિગેન્ડ થાય. કેમ સર? 1 2 3, અહીંયા 4 અને અહીંયા 5. એટલે આ બે યાદ રાખજો. ઈડીટી ઉપર જો -4 ચાર્જ હોય તો આને કહેવાય ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. ટેટ્રા એસિટેટ નું એનું રીઝન છે કે આને 4 એસિટેટ આયન છે. અને ઈડીટી ઉપર -3 હોય એનો મીનિંગ કે ઇથિલિન ડાયમાઇન ટ્રાય એસિટેટ, કે બીકોઝ ઓફ અહીંયા 3 એસિટેટ આયન છે. ઓકે, એ રીતના તમે એને લખી શકો અથવા મેળવી શકો છો. હવે જો હું તમને એક આખું કોષ્ટક જ આપી દઉં અહીંયા. જો અહીંયા તમને બધા ઉદાહરણ આપ્યા છે. એક દંતીય લિગેન્ડ છે, દ્વિદંતીય લિગેન્ડ છે, ત્રિદંતીય લિગેન્ડ છે. જો ત્રિદંતીય લિગેન્ડ હોય એને એટલે આ રીતના કરી શકાય. પીટીએન. પીટીએન નો શું થાય? પ્રોપેન ટ્રાય. પીટીએન છે ટ્રાયએમાઇન. ઋણ આયન ફોસ્ફેટ છે, ષષ્ઠદંતીય લિગેન્ડમાં છે. આ ઈડીટીએ. ઈડીટીએ -3 પણ હોઈ શકે. પછી શું છે? સવર્ગાંક. સવર્ગાંક એટલે શું? કે ધાતુ આયનની દ્વિતીયક ત્રિજ્યાની સંખ્યા, એટલે કે ધાતુ આયન સાથે બનતા સવર્ગ બંધને પણ કહી શકાય છે. ઓકે, એટલે એક મિનિટ, હું અહીંયા એ સવર્ગાંકની એનું કંઈ તમારે કામ નથી, પણ ઓકે ચાલો આટલી વસ્તુ આઈએમપી યાદ રાખી લેવી. ઓકે ચાલો, તો આયુપીએસસી ઉપર હવે જઈએ. નિયમો તો બધા યાદ જ છે ને? યસ બોલો. જો એક વસ્તુ હું અહીંયા શીખવાડી દઉં. એક હોય મિશ્ર લિગેન્ડ. શું હોય? મિશ્ર લિગેન્ડ. મિશ્ર લિગેન્ડ એટલે શું કહેવાય ખબર છે? લિગેન્ડનું થોડુંક શીખવાડું. મિશ્ર લિગેન્ડ જેમાં એક જ સંકીર્ણ સંયોજનમાં એકથી વધારે જો લિગેન્ડ હોય ને તો એને મિશ્ર લિગેન્ડ કહેવાય. દાખલા તરીકે આપણી પાસે છે ક્રોમિયમ એમોનિયા 6 ટાઈમ, બરોબર છે? ક્રોમિયમ એમોનિયા 6 ટાઈમ NaCl3. અહીંયા એક જ પ્રકારનો લિગેન્ડ છે, એ એમોનિયાની. એમોનિયા કેવો લિગેન્ડ છે સર? તટસ્થ લિગેન્ડ છે. કેવો લિગેન્ડ છે? તટસ્થ. હવે તમે અહીંયા આવો. જો અહીંયા ક્રોમિયમ, અહીંયા એમોનિયા છે એ 4 ટાઈમ્સ છે, 4 છે એમોનિયા, અને સાયનાઇડ 2 છે. ઓકે, એટલે આ રીતના Cl છે. હવે અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરશો ને, તો અહીંયા સર નોટિસ કરવા જેવી વાત, અહીંયા એક તટસ્થ લિગેન્ડ છે અને એક સાયનાઇડ, એટલે આ બે પ્રકારના લિગેન્ડ છે. તો આવા લિગેન્ડને, આવા જે સંકીર્ણ સંયોજન છે એને મિશ્ર લિગેન્ડ સંકીર્ણ સંયોજન અથવા મિશ્રણ લિગેન્ડ સંકીર્ણ સંયોજન તરીકે ઓળખી શકો છો. ઓકે ચાલો, એટલે આ રીતના તમે મિશ્ર લિગેન્ડ કે લિગેન્ડ પહેલાને ઓળખી શકો છો. પછી એક આપણી પાસે ધ્યાન આપજો, એક હોય દ્વિદંતીય લિગેન્ડ. કેવો હોય? દ્વિદંતીય. અથવા આપણે એમ કહી શકીએ કે એવા પ્રકારનો લિગેન્ડ કે એક જ એવું સંયોજન હોય જેમાં બે વસ્તુ ઇલેક્ટ્રોનનું દાન કરી શકે. દાખલા તરીકે એને ઉભયદંતીય લિગેન્ડ કહેવાય. એને શું કહેવાય? ઉભયદંતીય લિગેન્ડ. હવે ઉભયદંતીય લિગેન્ડ એટલે કેવું હશે ખબર છે? એક છે આઇસોસાયનાઇડ છે, પછી સાયનાઇડ છે, ઓકે, થાયોસાયનાઇડ છે, આઇસોસાયનાઇડ છે. ઓકે, જેમાં જો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે અને સલ્ફર એ કરી શકે. ઓકે, પછી નાઇટ્રો એટલે NO2 છે, અહીંયા આ રીતનું હોય, ઓક્સિજન ઉપર પ્લસ અને અહીંયા ઓક્સિજન ઉપર માઇનસ. તો આમાં ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. હવે આ રીતના હોય, બરોબર છે? આ રીતના કમ્પાઉન્ડ હશે તો ઘણી વાર શું થાય કે આના ઉપર પ્લસ વીજભાર આવ્યો,
એટલે એક અહીંયા ડબલ બોન્ડ થઈ જાય ને એને કારણે શું થાય કે એકવાર ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે ને એકવાર નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. એવા જે સંયોજનો છે એને ઉભયદંતીય લિગેન્ડ કહેવાય, કે જેમાં એક જ લિગેન્ડમાં બે એવા તત્વો હોય કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરી શકે, દાન કરી શકે. ઓકે, ચાલો હવે અહીંથી જે તમને લોકોને હું આપું આ સ્થિરતા વાળા માટે આ એક વસ્તુ ખાસ યાદ રાખજો, તો IUPAC માં આગળ ખબર પડશે. જો મેં લખેલું છે કે સંકીર્ણ સંયોજન છે, એ સંકીર્ણ સંયોજનની સ્ટેબિલિટી સ્થિરતા કઈ રીતે હોય, તો લિગેન્ડ એ સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે ત્યારે તેની પ્રબળતા કેવી હોય, જુદી જુદી. બધા લિગેન્ડની પ્રબળતા જુદી જુદી હોય. એટલે લિગેન્ડને ધાતુ આયન સાથે પ્રબળ આકર્ષણ બંધ હોય છે. અને એ ધાતુ સાથે કયો બંધ બનાવે દીકરા? એ ધાતુ સાથે કયો બંધ બનાવે? સવર્ગ સહસંયોજક બંધ બનાવે. યસ, તો લિગેન્ડની પ્રબળતા છે જે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે, એટલે લુઈસ બેઝ છે આ બધા. તો અહીંયા જુઓ તમને લિગેન્ડની પ્રબળતા આપી છે કે સૌથી પ્રબળ લિગેન્ડ કોણ છે, આ ક્રમ છે. ઓકે, સૌથી પ્રબળ લિગેન્ડ કોણ છે એનો ક્રમ આ છે, અને એસિડિક પ્રબળતાનો ક્રમ આ છે. એસિડિક પ્રબળતા તો શું થાય કે જે પોતાનામાંથી ઝડપથી H+ દૂર કરે. પ્રબળ એસિડનો સંયુગ્મી બેઝ કેવો હોય, નિર્બળ હોય. એટલે આને જો યાદ રાખ્યું હોય ને, જો આ ઊંધેથી મેં ટ્રીક આપી છે, સા એટલે સાયનાઇડ, એ એટલે એમોનિયા, પાણી એટલે પાણી, સા એ પાણી, યાદ રાખજો, સા એ પાણી, ઓફ એટલે શું કરશો તમે અહીંયા, ઓફ ફ્લોરિન આવી ગયો, પછી અહીંયા ક્લો, ઓફ કલો, એટલે સાયે પાણી ઓફ કલો. ફરીથી સાયે પાણી ઓફ કલો, સાયે પાણી ઓફ કલો, એટલે આ રીતના યાદ રહેશે. હવે જો દાખલા તરીકે નિકલ સાથે આ બધા કમ્પાઉન્ડ જોડેલા છે, દાખલા તરીકે અહીંયા અત્યારે વચ્ચે ન જોતા ગ્રેટર ધેન, અહીંયા ધ્યાન આપો કે નિકલ ક્લોરાઇડ છે, પછી NiF4 OH H2O એમોનિયમ સાયનાઇડ. તો સૌથી પ્રબળ લિગેન્ડ કોણ થાય, બરોબર છે? તો પ્રબળ લિગેન્ડ, જેમ લિગેન્ડની પ્રબળતા વધારે એમ પ્રબળ લિગેન્ડ જો છે અહીંયા H2O, પછી OH, પછી ફ્લોરિન, પછી ક્લોરિન. એટલે આ વસ્તુ. હવે તમને નીચે કમ્પાઉન્ડ આપેલું છે કે ક્લોરિન H2O 6 ટાઈમ્સ Cl2 છે અને H2O 6 ટાઈમ્સ Cl3. યસ, આ NH3 તો બેઝ આવે ને, આમ તો કહીએ તો. ક્યાં છે NH3? એ થોડી એસિડિક પ્રબળતામાં CN કરતા ઓછું ના હોય એનું, CN કરતા આની કરતા NH4. હા, NH4 છે હો, આ એમોનિયમ છે આયન. સમજાણું? એમોનિયાની તો HCN કરતા વધારે જ હોય ને. એમોનિયા હોય તો અલગ હોય, એમોનિયમ હોય તો અલગ હોય તો ને વાત. ચાલો, તો હવે જો તમને લોકોને હું સાથે સાથે નિયમ પણ આપી દઉં. જો નામકરણના નિયમો તમે લોકો ત્યાં સુધી છે ને પાકા કરો તો હું બધી વસ્તુ છે ને નામકરણની જેટલી ઉપયોગી છે ને હું અહીંયા મૂકું. જોઈ લીધા નિયમો? જો હવે સાથે સાથે લિગેન્ડ છે ને એમાં ઋણ આયનો પણ મેં અહીંયા લિગેન્ડ લખ્યા છે, કોને કોને કઈ રીતે તમે પ્રોનાઉન્સિએશન કરી શકો, બરોબર છે? જેટલા મેક્સિમમ બને એટલા મારા ખ્યાલ પ્રમાણે મેં બધા લઈ લીધા છે, એટલે એ જોઈ લેજો. ધન આયનો છે એમાં ધન આયનોમાં એ તો જ્યારે પ્રેક્ટિસ કરીએ આપણે હમણાં એટલે આવડી જ જશે. ચાલો, એક બે મને કરાવવા દેજો, પછી હું તમને જાતે આપીશ જ. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ તમે શું કરશો કે સર મારી પાસે એક આ રીતના કમ્પાઉન્ડ છે, એમાં તમારી પાસે જે સવર્ગ આયન છે એ તમારો ધન છે અને આ ઋણ છે. ઓકે, લગભગ મેં -1 ચાર્જ આપ્યા છે પેલામાં પણ. ચાલો, એટલે પેલું કામ શું કરશો કે સર પેલું મારે કરવું પડે કે સર મારે પેલા જે લિગેન્ડ છે એને પ્રથમ લખવા પડે. ઓકે, જો તમારો સવર્ગ આયન ધન હોય તો લિગેન્ડ તમારે પેલા લખવાના. ઓકે, આ નિયમ છે. તો લિગેન્ડ પેલા લખો, એમાં પણ કયા લિગેન્ડનો આલ્ફાબેટિકલ ABCD માં પેલા આવે છે એને પેલા રાખવાનું. ચાલો, હવે અહીંયા એમાઇન છે અને એકવા છે. સોરી, શું છે? એમાઇન અને એકવા. તો પેલા કોણ આવે, એમાઇન આવે કે એકવા આવે? તો સાહેબ એમાઇન છે એમ આવે અને એકવામાં આમ આવે. તો આ બેમાંથી કોણ આવે પેલા? એક એ છે, એટલે આ તો ને હવે બીજો અક્ષર તો પેલા ABCD માં એમ આવે કે ક્યુ આવે? તો પેલા એમ જ આવે ને. તો ધ્યાન આપજો. તો અહીંયા કેટલા છે એમાઇન? ટ્રાય. એટલે ટ્રાય ગણાય છે ને મહાનુભાવ આને ગણશે. ટ્રાય, ટેટ્રા એ બધું આલ્ફાબેટિકલમાં નહીં ગણવાનું. ટ્રાય એમાઇન, એમાઇન કે છે અથવા અમાઇન કે છે, બરોબર? બે લખી શકો. એમાઇન કહી શકાય ને અમાઇન કહી શકાય. ટ્રાય એમાઇન. પછી અહીંયા શું છે?
સર H2O અને એમોનિયા બે તટસ્થ લિગેન્ડ છે એટલે એના ઉપર ચાર્જ કયો હશે 0 0. પછી આ લખાશે સર ટ્રાય ઇક્વા. શું લખાશે દીકરા? ટ્રાય ઇક્વા. ચાલો હવે હું લખવાનું ધાતુ જે તમારો આયન છે એ ધાતુ આયન. તો ધાતુ આયનને હવે 8 પ્રત્યે લગાવવો પડશે કે નહીં લગાવવો પડે? નહીં લગાવવો પડે કારણ કે તમારું સવર્ગ આયન છે એ ધન છે એટલે અહીંયા લખી નાખવાનું ક્રોમિયમ. જો લગાવવું હોત તો હું લખવું પડત, એને ક્રોમેટ કરવું પડત, પણ અહીંયા આપણી પાસે ધાતુ આયન સવર્ગ આયન છે. ચાલો હવે આવો ઓક્સિડેશન અવસ્થા કેમાં લખવાની? રોમન આંકડામાં. તો ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે સર? અહીંયા ક્લોરીન 3 છે, એક ક્લોરીનની -1 એવા 3 ક્લોરીન એટલે -3. -3 સામેની તરફ જાય તો ક્રોમિયમની કેટલી આવશે? +3. અહીં લખી નાખો અને અહીંયા બારની તરફ લખી નાખો ક્લોરાઇડ. જો એ બારની તરફ કાઉન્સની બાર હોય એને કોઈ છેડછાડ નહીં કરવાની, એમનેમ છે એમનેમ લખી નાખવાની. ચાલો સેકન્ડ પોઈન્ટ ઉપર આવો. હવે તમને આ દેખાય છે NH2 CH2 CH2 NH2. આ શું છે? શું છે આ છે સર ઇથેન 1,2 ડાયએમાઇન. શું છે આ? ઇથેન 1,2 ડાયએમાઇન. તો ઈ કેટલા છે? 3 છે. બીજો કોઈ લિગેન્ડ દેખાય છે? ના સર બીજો કોઈ લિગેન્ડ નથી. હવે તમે જો સવર્ગ આયન તમારો ધન છે અને આ ઋણ છે, ઓલવેઝ આગળ વાળો ધન હોય ને પાછળ વાળો ઋણ હોય, એટલે આ વસ્તુ યાદ રાખો તો તમને ઘણું ખરું આવડી જાય. ચાલો હવે હું કરશો સર એ કેટલા છે? ટ્રાય. તો અહીં લખી નાખવાનું ટ્રાય, પછી કાઉન્સમાં કરી નાખવાનું ઇથેન 1,2 ડાયએમાઇન. ઓકે, ઇથેન 1,2 ડાયએમાઇન. ઓકે, ચાલો હવે શું કરશો સર? હવે કાર્બનિક કમ્પાઉન્ડ છે તો ટ્રીસ નહીં આવે? યસ, કાર્બનિક કમ્પાઉન્ડ છે. યસ, વેરી ગુડ. કાર્બનિક કમ્પાઉન્ડ હોય તો ટ્રીસ આવે. યસ, ટ્રીસ ઇથેન 1,2 ડાયએમાઇન. ચાલો હવે શું કરશો કે સર હવે લખવું પડશે કોબાલ્ટ. કોબાલ્ટ લખવું પડશે કે કોબાલ્ટેટ? કોબાલ્ટ. વેરી ગુડ. ચાલો હવે એક સલ્ફર છે એના ઉપર -2 હોય તો સલ્ફેટ ઉપર, તો આવા 3 સલ્ફેટ છે એટલે અહીંયા કેટલો ચાર્જ હશે? -6. કેટલો હશે? -6. તો મારે એને સંતુલનમાં લેવા આને મારે 2 વડે ગુણવા પડે. સમજાય છે કે નથી સમજાતું? જો અહીંયા ફરીથી તમને ન સમજાતું, આના ઉપર પ્લસ વીજભાર હોય ને આના ઉપર -2 હોય, આ બેને સંતુલિત થવા માટે સમીકરણને અહીંયા મારે 2 વડે ગુણવા પડે ને, અને આને 1 વડે ગુણવો પડે તો સમીકરણ સંતુલિત થાય ને? હાલો? હા સર. હા, નો સમજ પડે તો પાછા કેજો. ચાલો હવે શું થશે કે આ સામેની તરફ જાય એટલે +6 થશે. હવે અહીંયા એવા 2 છે, એકનું જ આયન લખવાનું છે, એક જ નું, તો અહીંયા +3 અને બારની તરફ શું લખશો સર? બારની તરફ અમે લખી નાખશું સલ્ફેટ. ફરીથી નીચે આવી જાઓ. ચાલો હવે કંઈક ડિફરન્સ આવ્યું. શું ડિફરન્સ આવ્યું સર? અહીંયા હવે તમારો સવર્ગ આયન છે એ માઇનસ છે અને આ કેવો છે? ધન છે. તો આગળ લખી નાખવાનું પોટેશિયમ. શું કરી નાખવાનું? પોટેશિયમ. પછી શું કરવાનું? પોટેશિયમ કરીને ઊભું રહેવાનું નથી સર. પોટેશિયમ કરીને હવે લખી નાખો લિગેન્ડ. લિગેન્ડ કયો છે? C2O4. C2O4 એટલે ઓક્ઝેલેટ. કેટલા ઓક્ઝેલેટ છે? ટ્રાય. એટલે ટ્રાય ઓક્ઝેલેટ. ઓકે, ટ્રાય ઓક્ઝેલેટ લખી નાખો. અહીંયા ઘણા ઓક્ઝેલેટો લખે છે, બરોબર છે? ચાલે, ઓક્ઝેલેટ લખો કે ઓક્ઝેલેટો લખો, ચાલે. હવે ક્રોમિયમ લખું છું અહીંયા. હું ક્રોમિયમ લખું? ના, ક્રોમેટ નહીં, ક્રોમેટ. બીકોઝ ઓફ તમારો સવર્ગ આયન છે એ ઋણ આયન છે એટલે ક્રોમેટ. ચાલો હવે ઓક્સિડેશન અવસ્થા. આ પોટેશિયમની કેટલા પોટેશિયમ છે? 3. એક પોટેશિયમની +1 હોય એવા 3 હોય સામેની તરફ જાય તો, બરોબર છે? એટલે અહીંયા ઉપર શું કરવું પડશે? પ્લસ ઓક્સિડેશન અવસ્થા 3 થશે. ચાલો આવી જાવ નીચેનું. શું કરશો? 2 લિગેન્ડ છે એટલે આલ્ફાબેટિકલ લેવા પડશે. એક છે સર ઇથેન 1,2 ડાયએમાઇન. તમારો સવર્ગ આયન છે એ પ્લસ છે અને આ માઇનસ છે, એટલે હવે શું કરશો? ક્લોરાઇડ. એટલે મારે પહેલા ઓબ્વિયસલી ક્લોરાઇડને લખવું પડે કારણ કે ડાય ક્લોરાઇડો. ધ્યાન આપજો, ડાય ક્લોરાઇડો 20, કારણ કે ઇથેન 1,2 ડાયમાઇન છે એટલે ઓર્ગેનિકમાં હોય ત્યારે 20 લખવું પડે. તો 20 ઇથેન 1,2 ડાયએમાઇન. 20 ઇથેન 1,2 ડાયએમાઇન. ઓકે, અને પછી ઓક્સિડેશન અવસ્થા માટે આપણે કોબાલ્ટ રાખશું ને, કારણ કે સવર્ગ ઓલો છે એટલે કોબાલ્ટ. ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે સર? જો ક્લોરીનની -2, ક્લોરીનની -2 અને આ ક્લોરીનની -1 સામેની તરફ જાય તો -3, કુલ -3 સામેની તરફ જાય +3 અને 12 લખી નાખો ક્લોરાઇડ. ચાલો
અહીંયા આવો. હવે આ સરસ છે જુઓ. હવે અહીંયા શું કરશો કે ઓક્સિડેશન અવસ્થાઓ માટે કંઈક ડિફરન્સ જોવા મળશે. શું ડિફરન્સ જોવા મળશે? હવે અહીંયા જો તમારો આ આયનો છે ને એમાં આના ઉપર આ તમારું સવર્ગ માઇનસ થયું અને આ HG ઉપર કયો આવ્યો? પ્લસ ચાર્જ આવ્યો. આ છે SCN. SCN એટલે એને કહેવાય થાયોસાઇનેટો. શું કહેવાય? થાયોસાઇનેટો. તો આને લખાય આ રીતના જો મર્ક્યુરી. ઓકે, અહીંયા બે ઓક્સિડેશન અવસ્થા આવશે. ધ્યાન આપજો કઈ રીતે બે આવે જુઓ. મર્ક્યુરી, મર્ક્યુરીની કેટલી છે? +1. પછી લખવી પડશે તમારે ટેટ્રા થાયોસાઇનેટો. શું લખવું પડશે? ટેટ્રા થાયોસાઇનેટો. પછી આ સાઇનેટ છે એની -1 હોય. હવે એવા કેટલા સાઇનેટો છે? 4 છે. ધ્યાન આપજો કેટલા છે? 4 છે. 4 માંથી આ 1 જશે. 4 માંથી આ 1 જશે એટલે કેટલા વધશે? -3. -3 સામેની તરફ જશે એટલે +3. પણ સોરી, અહીંયા હું ધાતુ લખતા ભૂલી ગયો ને. ધાતુ આવશે અહીંયા. શું આવશે? કોબાલ્ટેટ. કોબાલ્ટેટ. ચાલો આવી જાવ આ તરફ ઉપર. જોવો તો આવડશે. આ શું નામ થશે આનું? આ 6 છે, અહીંયા 6 છે. હેક્ઝા એમાઇન કોબાલ્ટ. હેક્ઝા એમાઇન કોબાલ્ટ ઓક્સિડેશન અવસ્થા +3, કારણ કે એક ક્લોરીનની -1 હોય એવા 3 છે. સામેની તરફ જાય તો +3 એટલે આનું નામ થશે હેક્ઝા એમાઇન પછી કોબાલ્ટ +3 ઓક્સિડેશન અવસ્થા અને ક્લોરાઇડ. એકદમ ઈઝી છે કે નહીં? ચાલો આનું આવી જાવ. શું થશે નામ? પેન્ટાએમાઇન ક્લોરાઇડો. યસ, 3 ક્લોરાઇડો. ચાલો તો આ આવડશે આ બધા? જોવો તો આ જાતે આપું. એક છે જો આવી રીતના હોય. હવે નામ આપ્યું હોય ને એમાંથી તમને પૂછે તો કંઈ અટવાવું ન પડે એના માટે હું તમને શીખવાડી દઉં. આ ઉપરના તમને આવડશે ને દીકરા? 3 3. હા સર. ઓકે, જા NH2CH3 છે ને તટસ્થ લિગેન્ડ, એને ઇથાઇલ એમાઇન કહેવાય. હું ઓલા સોરી મિથાઇલ એમાઇન કહેવાય. ઓકે, યાદ રાખજો. ચાલો હવે આ તમને નામ આપ્યું છે એના ઉપરથી સર મારે બનાવવાનું છે. એટલે પહેલું કામ શું કરો કે અહીંયા જોવાનું. અહીંયા તમારી ધાતુ 8 માં ન હોય ને એનો મિનિંગ તમારો સવર્ગ આયન છે એ ધનમાં હશે. હવે આની પાછળ શું છે જોવો તો ઓક્સિડેશન અવસ્થા પાછળ ક્લોરીન છે. ચાલો મૂકી દો અત્યારે. કેટલા એમાઇન છે લિગેન્ડ? સર 4 છે. સર અહીંયા મોટું લખવું પડશે કારણ કે લિગેન્ડની માત્રા વધારે છે. એટલે અહીંયા કોબાલ્ટ છે એટલે લખી નાખો પહેલા કોબાલ્ટ. હવે લાઈનમાં જશે ટેટ્રા એમાઇન છે એટલે એમોનિયા કેટલા હશે? સર 4. એકવા પણ છે. એકવા છે એટલે H2O હશે. અને ડાયક્લોરાઇડો નથી, ખાલી ક્લોરાઇડ છે એટલે 1 ક્લોરીન હશે. તો અને 12 અહીંયા ક્લોરીન. ચાલો હવે સંતુલિત કરવાના છે. ઓક્સિડેશન અવસ્થા 3 લાવવાની છે. એમોનિયાની તો કેવી હોય સર? એમોનિયા 0 હોય. એકવાની પણ ઓક્સિડેશન અવસ્થા 0 બીકોઝ ઓફ બંને તટસ્થ લિગેન્ડ છે. હવે અંદર કાંઈ ડાય બાય છે ને એટલે એનો મિનિંગ કે આની -1. તો અહીંયા મારે ક્લોરીન કેટલા લેવા પડે દીકરા? 2 લેવા પડે કારણ કે 1 તો થશે ને આની -2 એટલે કુલ -3 સામેની તરફ જાય +3. સમજણ પડી કે ન પડી આમાં? ફરીથી સમજાવો સર. જો આખું ફરીથી કહું, યાદ આપજો. નો સમજણ પડે એટલે કમ્પલસરી કેવું. પેલું શું કરવાનું ખબર કે અહીંથી ખબર પડે તમારી ધાતુ આયન છે એ 8 માં હોય તો તમારી આગળ કોઈક ધાતુ હોવું જોઈએ કારણ કે તો જ તમારું સવર્ગ સંયોજન 8 માં લાગે. તો અહીંયા પહેલા લખી નાખવાનું કોબાલ્ટ. ઓકે, ચાલો પછી શું છે કે સર લિગેન્ડ ગોતવાના. કેટલા લિગેન્ડ છે? 3 લિગેન્ડ છે. એમાં એમાઇન છે એ 4 છે કુલ. એટલે એમાઇન ટેટ્રા છે એટલે એ 4 છે. આપણે 4 લખી નાખ્યા. ચાલો પછી શું છે? એકવા એટલે H2O. અને ક્લોરાઇડો અંદર હોય તો ડાય ને બાય ને એવું લાગે. બાય આપણે બહાર આપણે ક્યાંય ડાય ને એવું ન લગાડતા, તમને યાદ હતું. પછી અહીંયા આવી ગયું ક્લોરાઇડો એટલે Cl એક જ છે. ચાલો અહીંયા સુધી સમજાણું અને 12 અહીંયા ક્લોરાઇડ. ચાલો અહીંયા સુધી સમજાણું? કોઈ ડાઉટ? ના સર. ચાલો હવે ધ્યાન આપો કે હવે આપણે +3 ઓક્સિડેશન અવસ્થા કોબાલ્ટની કરવાની છે. કેમ કરશું કે સર એમોનિયાની તો 0 હોય. એમોનિયાની કેવી હોય? 0 ઓક્સિડેશન અવસ્થા કારણ કે એ તટસ્થ લિગેન્ડ. H2O ની પણ સર 0 ઓક્સિડેશન અવસ્થા કારણ કે એ પણ તટસ્થ લિગેન્ડ છે. ક્લોરાઇડની અંદર તમને કીધું નથી, ધ્યાન આપજો. સવર્ગ સંયોજન એટલે ઓક્સિડેશન અવસ્થાની ડાબી બાજુ તમને ક્યાંય નથી કીધું અહીંયા ડાયક્લોરાઇડ ઓફ ટ્રાય.
એટલે અહીંયા ક્લોરાઇડો છે એટલે એક જ ક્લોરીન હશે ને એક ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા -1 હોય. હવે તમારે આ કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા +3 કરવા માટે અહીંયા તમારે ક્લોરીન કેટલા લેવા પડે? 2 ક્લોરીન લેવા પડે, કારણ કે એક ક્લોરીનની -1 એવા 2 ક્લોરીન એટલે -2. આ ત્રણેયનો સરવાળો કરો એટલે -3. -3 સામેની તરફ જાય એટલે કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા અહીંયા કમ્પલસરી +3 આવી ગઈ. ઓકે, સમજ પડી હવે? હા. ચાલો જો હું અહીંયા લખું છું. ઓકે, આ બીજા જો 2 મૂકું છું. જો 2 સમજાવું, ધ્યાન આપજો. તમને હવે હું આપ્યું છે કે સર અહીંયા ઝિંકેટ છે. ઝિંકેટ છે એનો મિનિંગ તમારો સવર્ગાયન કેવો હશે? માઇનસ. અને અહીંયા પોટેશિયમ છે એટલે અહીંયા ધાતુ પોટેશિયમ. ચાલો હવે ખાસ ધ્યાન આપજો. અહીંયા એ કહે છે કે ટેટ્રા હાઇડ્રોક્સાઇડો. ટેટ્રા હાઇડ્રોક્સાઇડો એટલે OH. OH કેટલા છે? 4 કે ટેટ્રા. પછી ઝિંકેટ છે એટલે અહીંયા ઝિંક. ચાલો હવે ધ્યાન આપજો. હવે તમારે ઝિંકની ઓક્સિડેશન અવસ્થા કેટલી લાવવાની છે? આની +2. તો અહીંયા હું પોટેશિયમ કેટલા લઉં તો ઝિંકની ઓક્સિડેશન અવસ્થા +2 આવે, કારણ કે OH ની -1 હોય એવા 4 એટલે -4. ચાલો અહીંયા કેટલા લઉં દીકરા? 2. યસ, વેરી ગુડ. 2 લઉં એટલે આની +1 એવા 2 થાય એટલે -2 માંથી -4 માંથી +2 જાય તો -2, -2 સામેની તરફ જાય તો +2. ચાલો આનું બોલો ફટાફટ. શું થશે? સર પેલી વસ્તુ કે અહીંયા કાંઈ નથી ને તમારું કોબાલ્ટ છે એટલે આ તમારો સવર્ગ આયન છે એ ધન આયન હશે. લખી નાખો પેલા કોબાલ્ટ. પછી ડાયક્લોરો. ડાયક્લોરો એટલે Cl2. પછી શું છે સર? ઇથેન 1,2 ડાયએમાઇન. શું છે દીકરા? ઇથેન 1,2 ડાયએમાઇન એટલે En ટ્વાઇસ. ચલો હવે તો સાહેબ અહીંયા કાંઈ આપ્યું જ નથી, પણ જો અહીંયા ઓક્સિડેશન અવસ્થાની 3 બતાવે છે. આવું કેમ? તો હવે તો આ લોચો પડ્યો. ઉપર તો તમે હરખું શીખવાડ્યું, પણ આમાં તો હવે આ શું કરશું? તો જો એવું ગભરાવાનું નહીં. 20 આપેલું છે. યસ, હું 20 એટલે તો ઇથેન 1,2 ડાયોલ જ, ઇથેન 1,2 ડાયામાઇન જ છે ને. હા, એની ઓક્સિડેશન અવસ્થા તો 0 થાય ને. ક્લોરીનની -1 એવા 2 ક્લોરીન એટલે -2 થાય. +1. હા, તો આના ઉપર +1 કરી નાખો એટલે અહીંયા +2 કુલ 12 જાય અને આની ઉપરનો જે ચાર્જ છે એ પ્લસ એટલે કુલ +3 થઈ ગયા. એટલે આ રીતના હોય. સરસ છે આ જો ઓક્સિડેશન અવસ્થાઓ, બહુ સરસ. હજી હું તમને આના હું તમને જે પ્રશ્નો છે હું હજી આના કરાવડાવીશ તમને લોકોને, કારણ કે આમાં બહુ જોરદાર છે આ વસ્તુ. COCl ONO અને En ટ્વાઇસ. ઓકે, ચાલો આના ઉપર +1 છે. ચાલો હવે આનું IUPAC નામ શું થશે? પેલી વસ્તુ તો સર અમારી પાસે ક્લોરાઇડ છે એટલે અહીંયા ક્લોરાઇડ છે એટલે લખી નાખો પેલા ક્લોરાઇડો. ઓકે, ચાલો હવે સર મારી પાસે એ 20 છે એટલે 20 આલ્ફાબેટિકલ પ્રમાણે ગોઠવું છું, પછી તમે જોઈ લેજો. ઇથેન 1,2 ડાયએમાઇન. હવે લોચો આવે NO માં, કારણ કે આ સર NO2 પણ કહેવાય. પણ જો આ રીતના હોય ને ONO એનો મિનિંગ થાય, ધ્યાન આપજો. ONO એનો મિનિંગ શું થાય ખબર છે? કે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે ઓક્સિજન. કોણ કરે છે? ઓક્સિજન. ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી રહ્યો છે અત્યારે ઓક્સિજન. એટલે મારે અહીંયા લખવું પડે નાઇટ્રાઇટો. ધ્યાન આપજો ખાસ, નાઇટ્રાઇટો O. શું કરવું પડે? નાઇટ્રાઇટો O. પણ જો ખાલી આવી રીતના NO2 હોય તો ખાલી NO2 હોય ને એટલે આ રીતના હોય. તો અહીંયા હવે નાઇટ્રોજન ડોનેટ કરતું હોય તો અહીંયા નાઇટ્રાઇટો N લખી નાખવાનું, પણ ONA હોય ને એટલે નાઇટ્રાઇટો. પછી અહીંયા લખી નાખવાનું હું સર? ઓક્સિડેશન અવસ્થા કોબાલ્ટ, કારણ કે એ તમારો સવર્ગ ધન આયન છે. ચાલો ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? નાઇટ્રાઇટો છે તમારી પાસે સર, આની -1 હોય. નાઇટ્રાઇટો છે ને, નાઇટ્રો એટલે -1. ક્લોરીનની -1, -2 થશે. -2 સામેની તરફ જાય +2 અને ઉપર એક ઓલરેડી +1 હતો જ એટલે ઓક્સિડેશન અવસ્થા +3. ચાલો કોઈ ડાઉટ હવે અહીંયા? ના સર. ચાલો નેક્સ્ટ જોવો. હવે તમને અહીંયા ચેપ્ટરમાંથી કેટલા પૂછાય છે? આ ચેપ્ટરમાંથી સમજી લ્યો ને 3 થી 4 ક્વેશ્ચન પકડીને ચાલવાનું. હા. જો ગઈ વખતેની જી ના જેટલા પેપર ગયા ને, ગઈ વખતે જે જી લીધી ને
અને જેટલા પેપર ગયા ને બધા પેપરમાં ઓછામાં ઓછા 2 MCQ થી ઉપર MCQ હતા. નીટમાં આરામથી કોઓર્ડિનેશન કમ્પાઉન્ડમાંથી 3 MCQ 2 થી 3 MCQ તો કમ્પલસરી હોય જ છે. એટલે આ ચેપ્ટર એટલે ઇમ્પોર્ટન્ટ છે, એટલે જ મેં કીધું હતું કે આ ચેપ્ટર હું લાંબુ ચલાવીશ. ચેપ્ટર એકદમ ઇઝી છે, પણ જે એના ક્વેશ્ચન ફરે ને એના ઉપર ખાસ છે, અને એમાં ખાસ IUPSC ને એમાં જેટલા આના IUPSC કરશો ને એટલા ઓછા થશે. ઓકે, ચાલો આ DMG ઉપર પ્લસ. હવે જો DMG એટલે શું કહેવાય ખબર? ડાયમિથાઇલ ગ્લાયકોઝેમ. શું કહેવાશે? ડાયમિથાઇલ ગ્લાયકોઝેમ. તો હવે એ એક પ્રકારનો ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, એટલે આગળ લખવું પડશે 20, પછી આનું થશે ડાયમિથાઇલ ગ્લાયકોઝેમ. પૂરું કરી નાખો. પછી શું કરશો કે સર અમે પછી મૂકી દઈએ નિકલ. ઓકે, ડાયમિથાઇલ ગ્લાયકોઝેમ છે, બરોબર છે, એની ઓક્સિડેશન અવસ્થા હોય -1. કેટલી હોય? -1. આમ તો લગભગ -1 નો પણ +2, એટલે નિકલની +2, કારણ કે ડાયમિથાઇલ ગ્લાયકોઝેમ એક 0 ઓક્સિડેશન અવસ્થાવાળો કમ્પાઉન્ડ છે. ચાલો, ઓકે, ચાલો જો આવી રીતના હોય ને તો એ શું કરવાનું કે આ રીતના છે, એમોનિયા છે 5 ટાઈમ, પછી ક્રોમિયમ, પછી હાઇડ્રોક્સાઇડ, પછી ક્રોમિયમ, એમોનિયા 5 ટાઈમ Cl5. જો આનું નામ આમ થાય, પેલા કરવાનું આ બાજુ ડાબા હાથ ઉપર જોવો, ડાબા હાથ ઉપરનું જોવો, એટલે પેન્ટા શું છે? એમાઇન. તો લખી નાખો પેન્ટા અમાઇન. હવે શું કરશો કે સર હવે તમારી પાસે ધાતુ કઈ છે? ક્રોમિયમ. તો લખી નાખું ક્રોમિયમ. ક્યાંય ક્રોમેટ કરવાની જરૂર જ નથી, કારણ કે તમારો સંકીર્ણ આયન ધન આયન છે, ક્રોમિયમ. ચાલો, ઓક્સિડેશન અવસ્થા અત્યારે ઘડીક મૂકી દો. હવે હું આવો કે આ બેયને અલગ પાડતું એક કમ્પાઉન્ડ છે, જો આને અને આને અલગ પાડતું OH છે, તો એના માટે તમારે શું કરવાનું? અહીંયા લખી નાખવાનું મ્યુ. શું લખવાનું? મ્યુ. એ કોણ અલગ પાડે છે? સર હાઇડ્રોક્સો અલગ પાડે છે, લખી નાખો હાઇડ્રોક્સો. મ્યુ હાઇડ્રોક્સો. ચાલો પાછા આ તરફ આવો. હવે આને લખવાનું, તો આનું લખવાનું પેન્ટા એમાઇન. ધ્યાન આપજો, શું લખવાનું? પેન્ટા એમાઇન ક્રોમિયમ. પેન્ટા એમાઇન ક્રોમિયમ. એની ઓક્સિડેશન અવસ્થા અત્યારે બાકી રાખો. હવે કાઉન્સની બહાર શું છે? ક્લોરાઇડ છે. એને તો આપણે કંઈ આપતા નથી, ટ્રાય બાય કંઈ, તો અહીં લખી નાખો ક્લોરાઇડ. ચાલો, આટલી વસ્તુ ખબર પડી. આનું પહેલા એટલું નામ આપી દીધું, પછી આ સાઈડનું આટલું નામ છે, અને આ વચ્ચેનો મ્યુ હાઇડ્રોક્સો. હવે હું સાહેબ, હવે લોચો પડ્યો સાહેબ ઓક્સિડેશન અવસ્થાએ. ક્યાં લોચો પડ્યો? ઓક્સિડેશન અવસ્થાએ. તો એક વસ્તુ જોવો, એમાઇનની ઓક્સિડેશન અવસ્થા કેવી હોય? 0. આ એમાઇનની કેવી હશે? 0. બીકોઝ ઓફ, કારણ કે ઓક્સિડેશન અવસ્થા એમોનિયા એ તટસ્થ લિગેન્ડ છે. હવે OH ની કેટલી હોય દીકરા? -1. હવે અહીંયા ક્લોરીનની કેટલી છે? જોવો તો ક્લોરીનની કેટલી છે? સર -1. એવા કેટલા ક્લોરીન છે? 5. એટલા કેટલા થયા? -5. તો અહીં સરવાળો કરો, -5 પ્લસ -1 કેટલા થયા? -6. -6 પેલી બાજુ જાય તો +6. +6. અહીંયા કેટલા ક્રોમિયમ હતા? સર 2 હતા, તો 2 ને 3 પકડાઈ દો. પડી સમજ કે નહીં? હલો, હા સર. હા સર. ક્લિયર છે? બધા આન્સર આપજો. દર્શના, શ્રેયા. હા, ન ખબર પડે તો પૂછું વારંવાર, કારણ કે આ જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી આગળનું આ ચેપ્ટર હું ચાલુ નહીં કરું. એ ખાસ તમે બાબત ધ્યાન આપજો.